ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં આવેલા ઓઢવ વિસ્તારમાં જે ભવાનીનગરનો ટેકરો કહેવામાં આવે છે ત્યાં છેલ્લા 40 થી 45 વર્ષથી લોકો વસવાટ કરે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીજા લોકોને મકાન તોડી પાડવાની નોટિસ આપેલી હતી। તે લોકોએ દલિતોના મકાનો પર તેઓની નોટિસ ચોંટાડી ગયેલ છે। ત્યાંના રહીશો જણાવે છે કે અમને કોઈ નોટિસ આપવામાં આવેલ નથી। આ નોટિસમાં બીજાના નામનો ઉલ્લેખ છે। અમારા મકાનો ભારત દેશના જે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી વખતના મકાનો છે। આ મકાનો અમારા બાપ દાદાઓએ જમીન લઈને બનાવેલું છે એવું ત્યાંના રહીશો જણાવી રહ્યા છે। 50 વર્ષથી અમારું રહેણા રહીએ જ છે, અહીંયા રહીએ છીએ। મારું નામ ભાવનાબેન બાબુભાઈ નાયકિયા છે। હું અહીંયા ભવાનીનગર ટેકરા પર રહીએ છીએ અત્યારે। અત્યારે અમને મકાન ખાલી કરવાનો ઓર્ડર આવી દીધો કે 18 તારીખે અમે મકાન ખાલી કરી દેજો ગમે તેમ કરીને। અને નોટિસ અમારા નામની નહીં તો નોટિસ નહીં, રબારીના નામની નોટિસ હતી તો રબારીના નામની નોટિસ રબારી લોકો નોટિસ એમની લઈ ગયા અને અમને એમ કે તમે મકાન ખાલી કરી દો ગમે તેમ। અમે 45 વર્ષથી રહીએ છીએ। તો હવે તમારી માંગણી શું? અમારી માંગણી એટલે કે આ મકાન પાડો અમે સામે મકાન મળે એ જ અમારી માંગણી। હા નકર અમને